કેમ છો? જય શ્રી કૃષ્ણ. હવે સારું છે ને? ના પાણીની કોઈ જરૂર નથી. હમણાં તો ઘરેથી આવ્યા છે. શું જરૂર છે? બેસો ને આપણે શાંતિથી વાતો કરીએ. બહુ દાડા થયા. હા, મારી બેબી 5મામાં આવી ગઈ. તમે તો ઘરે જ ના આવ્યા. નાની હતી ત્યારે આવ્યા હતા. ના એને મેં કોઈ આદત નથી પાડી. હું આઈસ્ક્રીમ થમ્સ અપ ની તમે ના મમ્મી આઈસ્ક્રીમ. બહારના લોકો આગળ જ બગડી જાય છે. ઘરમાં જ સીધી દોર રાખું છું એને. કશું ના હાલતા. અરે પપ્પાએ કીધું તમને હૃદયમાં દુખાવો થાય છે? લો બોલો, મેં કીધું બા ને તો થાય જ નહીં. બા તો એટલે બધા કરતા એક્ટિવ માણસ, એમ ઘરમાં સૌથી એક્ટિવ. પણ આ તો સમયની વાત છે, થઈ બી જાય. હે ના પણ બા, હું તો તમને એક વાત કહીશ. હવે વહુ આવી ગઈ છે ને ઘરમાં, તો વહુ જ બધું કરશે. તમારે કઈ નહીં કરવાનું. થોડું તમે ચાલો કે કરો તો તમને કેવી તકલીફ પડે હવે હૃદયના દુખાવા માટે, બરાબર ને? બા તમે બહુ ટેન્શન લો છો તમારા છોકરાના લગ્નનું, એટલે જ આ બધું હાર્ટની તકલીફો આવે તમને. એક તો આ ટાઈમમાં પાછું હોસ્પિટલ જવાનું, બધી પ્રોસિજરો પાછી કેટલી લાંબી હોય છે. કોણ કરે આટલું બધું? એમ નથી હોતી લાંબી? શું ટ્રીટમેન્ટ જરૂરી હે? હવે પેલું મેરિલ કંપની કાઢ્યું છે એ વાળું એઆઈ વિડીયો, પેલો ધોની વાળો. હા, મેં જોયેલો છે. क्योंकि अब टावी प्रोसीजर जैसे एडवांस ट्रीटमेंट ऑप्शंस भी अवेलेबल है जो मिनिमली इन्वेसिव है और रिकवरी टाइम भी कम है और आप तो जानते हैं कि आपकी तकलीफ सिर्फ आपकी नहीं होती, इसीलिए ट्रीटमेंट जरूरी है. આ તો બહુ સારું થઈ ગયું હે આપણા લોકો માટે. સાજા થઈ જાવ ને એટલે સરસ ઘરે આવજો. હું તમને બધા સરસ સૂપ બનાવીને પીવડાવીશ, બરાબર ને? હું જઉં તો પછી. જય શ્રી કૃષ્ણ. હેડો ચાલ, તો તારા આઈસ્ક્રીમ ખાવ તમે. ચાલ ખવડાવ આઈસ્ક્રીમ તને. ચાલ.